નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. આજે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે જે તમારી આવનારી તમામ એક્ઝામમાં કામ આવશે. તો વિશ્વ વિદ્યાર્થી દિવસ 2025 આપણે ક્યારે મનાવ્યો? તો 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. કોની યાદમાં? તો અબ્દુલ કલામજીની યાદમાં. જોઈ લઈએ. ભારતના 11મા રાષ્ટ્રપતિ 2002 થી 2007 સુધીના કાર્યકાળ દરમિયાન મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેના જન્મદિવસ નિમિત્તે આપણે દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવીએ છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 15 ઓક્ટોબર 2025 ડોક્ટર એપીજે અબ્દુલ કલામની 94મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. થીમ છે નવીનતા અને પરિવર્તન એજન્ટ તરીકે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવું. તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવો. 1931માં એમનો જન્મ થયો હતો રામેશ્વર, તમિલનાડુમાં. પદ્મભૂષણ એને મળેલો છે 1981માં, પદ્મ વિભૂષણ 1990માં અને ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ સન્માન 1997માં મળી ચૂક્યો છે. તો ખાસ આ એવોર્ડો પણ યાદ રાખવા આપણને. ત્યારબાદ વિશ્વ ખાદ્ય દિવસ. આ ક્યારે? તો 16 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે અને આ દિવસ 1945માં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે. તો ખ્યાલ જ હશે. આની પર થીમ છે સ્વસ્થ ગ્રહી માટે ટકાઉ ખાદ્ય પ્રણાલી. તો ખાસ યાદ રાખવું. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. 16 ઓક્ટોબર 1945માં એની રચના થઈ હતી, એટલા માટે જ આપણે 16 ઓક્ટોબરે આ દિવસ મનાવીએ છીએ. મુખ્ય મથક રોમ, ઇટાલીમાં છે અને ડીજી ડ્યુ ડોગોન્યુ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ દિવસ પર છે. અને હસતા એક દિવસ જોઈ લઈએ. 16 ઓક્ટોબરે વિશ્વ એનેસ્થેનિયા દિવસ ઉજવવામાં આવે છે, જેની થીમ આરોગ્ય કટોકટી અને એનેસ્થિયાજીલોજી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ 3 દિવસો ઓક્ટોબરના આપણને યાદ રાખવા. હવે બીજા દિવસનું રિવિઝન કરી લઈએ. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ. 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ, શાસ્ત્રીજીની અને સ્વસ્થ ભારત દિવસ. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. 6 ઓક્ટોબર વિશ્વ આવાસી દિવસ. 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ. 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કન્યા એટલે કે બાલિકા દિવસ અને વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ. 13 ઓક્ટોબર આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો આપણે મનાવી ચૂક્યા છે. તો ખાસ યાદ રાખવા આ દિવસો. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા કવાયત, જેનું નામ ઇન રોંગ શરૂ થઈ છે? દક્ષિણ કોરિયા અને આપણી વચ્ચે થઈ છે. ક્યાં? તો કે દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી. તો ભારતીય નૌકાદળ જહાજ આઈએનએસ સહ્યાદ્રીએ ભાગ લીધો હતો આ કવાયતમાં. 13 ઓક્ટોબર 2025ના રોજ દક્ષિણ કોરિયાના બુસાન નેવલ હાર્બેટ ખાતે આ બંદરની મુલાકાત દરમિયાન આ કવાયત શરૂ થઈ હતી. અને આ મુલાકાત ભારતીય નૌકાદળ અને રિપબ્લિક ઓફ કોરિયન વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય કવાયત હતી, કારણ કે આપણે આવી એક કોઈ કવાયત અત્યાર સુધી નથી યોજી નૌકાદળની. તો એ પણ યાદ રાખવું. દક્ષિણ કોરિયા વચ્ચે યોજી છે. કેપિટલ સિયોલ. ચલણ દક્ષિણ કોરિયન વોન છે અને રાષ્ટ્રપતિ લી જેમિયુંગ છે. તો નવા છે, તો ખાસ યાદ રાખવા એક વખત. તો ભારત 2026 થી કયા વર્ષ સુધી યુએન માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ તરીકે ચૂંટાયું છે? તો 2028 સુધી, એટલે 2026 થી 3 વર્ષનો કાર્યકાળ હોય છે આ પરિષદનો. તો 2028 સુધી આ પદ સંભાળવાનું છે ભારત. તો ભારત આગામી વર્ષથી શરૂ થનાર 3 વર્ષના કાર્યકાળ માટે એટલે 24 થી 28 સુધી 7મી વખત માનવ અધિકાર પરિષદમાં બિનહરીફ તરીકે ચૂંટાયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે ભારત છે. યુનાઇટેડ નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલની વાત કરીએ, જેની રચના 15 માર્ચ 2006માં થઈ હતી. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આનું કાર્ય ભારતમાં માનવ અધિકારના રક્ષણ કરવાનું છે અને એમાં 47 સભ્ય છે, જેમાંથી કોઈ એકની પસંદગી કરે છે આ પદ સંભાળવા માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું આપણને આ પદનું. તો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ વનરક્ષક પરિયોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી? કારણ કે અહીંયા 25 વર્ષ કમ્પ્લીટ કરી ચૂકી લીધા. તો 2000માં શરૂ થઈ હોય ત્યારે 25 વર્ષ થાય. જોઈ લઈએ આના વિશે.
તો વર્લ્ડ વાઇડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ અહેવાલમાં જણાવ્યું, ફ્રાન્ટર સ્ટાર્ક એટલે કે સ્થાપના 25 વર્ષના સમર્થન યાદમાં આપણને આ ઉજવી રહ્યા છે. હિંમત, બલિદાન અને ભારતીય જંગલમાં વન્યજીવનું સંરક્ષણ કરતી વખતે પડકારોનો સામનો કરતી વખતે આ ચિહ્નિત કરે છે આ બધીને. તો ખાસ વનરક્ષક પરિયોજનાને 25 વર્ષમાં પૂર્ણ થયા. આ પ્રોજેક્ટ વર્લ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. એટલે કે વનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત, જેની રચના 2000માં થઈ હતી. આનો ઉદ્દેશ્ય ભારતમાં સંરક્ષિત વિસ્તારોમાં આવી દળની રચના કરવી અને તાલીમ આપવી, કારણ કે એ બધીનું રક્ષણ કરી શકે અને વન્યજીવોનું પણ રક્ષણ કરી શકે. વર્લ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, આ એક NGO છે જે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, જેની સ્થાપના 1998માં થઈ હતી. મુખ્ય મથક નોઈડા, યુપીમાં છે. ખાસ યાદ રાખવું, નોઈડા, યુપીમાં છે. ત્યારબાદ તો કે ગણિત માટે 2025માં એબલ પુરસ્કાર કોને મળ્યો છે? તો જાપાનના વ્યક્તિ છે મસાકી કાશીવારાને મળ્યો છે. જોઈ લઈએ આ પુરસ્કાર. તો ગણિતનો નોબેલ ગણવામાં આવે છે આ એબલ પુરસ્કારને, જે જાપાનના ગણિત શાસ્ત્રી મસાકી કાશીવારાને મળ્યો છે તેના યોગદાન માટે. જેઓએ બીજગણિત, વિશ્લેષણ અને પ્રતિનિધિત્વ સિદ્ધાંત પર શેપ સિદ્ધાંતના નિષ્ણાત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, એબલ પુરસ્કાર જે ગણિતનો નોબેલ ગણવામાં આવે છે, નોર્વેના રાજા દ્વારા એનાયત કરવામાં આવે છે, જે નોર્વેજિયન ગણિત શાસ્ત્રી નિલ્સ હેરિસન એબલની નામ ઉપરથી આનું નામ એબલ પુરસ્કાર પડ્યું હતું. ગણિત ક્ષેત્રમાં આપવામાં આવે છે આ પુરસ્કાર, જેની સ્થાપના 2000માં થઈ હતી, 2002માં. તો પેલો વેલો 2003માં આપ્યો હતો ફ્રાન્સના જીન પિયર્સ સેરેને. તો ખાસ એ પણ યાદ રાખવું. જ્યારે આમાં ઇનામી રકમ 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોન આપવામાં આવે છે. 2007માં એકમાત્ર ભારતીયને મળી ચૂકેલો છે SR નિવાસવર્ધનને. તો ખાસ એ પદ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ 2025માં ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ રિપોર્ટ ભારતને કયો ક્રમ મળ્યો છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતને 102મો ક્રમ મળ્યો છે આ ઇન્ડેક્સમાં. તો 2025માં ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ 10 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો. 136 દેશોને આવરી લીધા. આમાં કોણ પ્રકાશિત કરે છે? તો કોન્સર્ટ વર્લ્ડ વાઇડ આઇર્લેન્ડની છે અને વેલ્થન હિલ્ફ જર્મનીની છે ને. આ બંને ઇન્સ્ટિટ્યુશન ફોર ઇન્ટરનેશનલ લો ઓફ પીસ એન્ડ આર્મ્સ પ્રોફિયન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો ખાસ બંને દેશો ગણી શકો તમે. ઓછામાં ઓછા 56 દેશો 2030 સુધીમાં ઓછો ભૂખમરો અથવા તો શૂન્ય ભૂખમરો, જે સંયુક્ત રાષ્ટ્ર ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સુધી પહોંચવામાં શક્ય નથી રહ્યું એવું કહેવામાં આવ્યું છે. 2025માં વિશ્વમાં જેનો સ્કોરની વાત કરીએ ને, GAP, તો કે 18.3 છે. એ આવું ક્યારેય નું યાદ રાખતા, ખાલી ક્રમ યાદ રાખજો. 123 દેશોમાં ભારતને 102મો ક્રમ મળ્યો છે. છેલ્લું 123મું સોમાલિયા છે. તો ખાસ આ 4 માળખાને આધારિત બહાર પાડવામાં આવે છે. કુપોષણ, બાળક મૃત્યુદર, બાળક ક્ષય અને બંધત્વ, આવા વગેરે ક્રાઇટેરિયા અંતર્ગત આ રિપોર્ટ બહાર પડે છે. યાદ રાખવો આપણને. ત્યારબાદ કઈ સંસ્થાએ મોડિયલ એટલે કલ્ચર 2025 કોન્ફરન્સમાં સોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે? તો યુનેસ્કોએ લોન્ચ કર્યું છે વર્ચ્યુઅલ મ્યુઝિયમ, એ પણ સોરાયેલી. તો સાંસ્કૃતિક વસ્તુઓના વર્ચ્યુઅલ મ્યુઝિયમનું લોન્ચિંગ કર્યું છે યુનેસ્કોએ એક કોન્ફરન્સ દરમિયાન. અને સોરાયેલી સાંસ્કૃતિક ખજાના સાથે ફરી જોડતું આ પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું પ્રથમ ઇરમિટ એટલે કે આ પ્રકારનું આ પ્રથમ મ્યુઝિયમ છે, એટલે તો IMP થાય. અને સાંસ્કૃતિક આપત્તિ, ગેરકાયદેસર હેરફેર વિશે જાગૃતિ લાવવા અને સોરાયેલી વસ્તુને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે આ મ્યુઝિયમ આપણને. આના માટે તમારે ખોટ પુરાવા રજૂ કરવા પડશે. હાલમાં 46 દેશમાંથી 240 ગુમ થયેલી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં છત્તીસગઢમાં પાલિસ્તીર મહાદેવ મંદિરની 9મી સદીમાં 2 રેતિયાર પથ્થરો શિલ્પો પણ સામેલ છે. તો ખાસ આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ને, એ યાદ રાખજો, છત્તીસગઢમાં છે અને એનું પ્રદર્શન થયું. તો આવી રીતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્ન આવે તો આવી રીતના. યુનેસ્કોની વાત કરીએ, યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ થાય. 1945માં રચના થઈ હતી. પેરિસ, ફ્રાન્સમાં એનું મુખ્યાલય છે. હમણાં જ DG બન્યા હતા, તો ઇમ્પોર્ટન્ટ થાય. ખાલેદ અલ એનાઈ પ્રથમ ઇજિપ્તના એમ ક્યાંકના છે, અત્યારે બહુ યાદ નથી, જોઈ લેજો તમારી રીતના. ત્યારબાદ દેશની સૌપ્રથમ DNA આધારિત હાથીની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? તો 18% ઘટાડો નોંધાયો છે. જો સિંહની ટકાવારી પૂછાઈ શકે તો હાથીની પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખવી ટકાવારી.
દેશમાં સૌપ્રથમ ડીએનએ આધારિત ગણતરી અનુસાર ભારતમાં જંગલો હાથીઓની વસ્તીમાં 22.446 હોવાનો અંદાજ છે, જે 2017માં એક્ઝેક્ટ 47 એટલે કે 27,000 હતી. તો ઘણો ઘટાડો થયો. કેટલા ટકા? 18% ઘટાડો થયો છે, એ પણ યાદ રાખજો. અને આ વસ્તી સરેરાશ ખાલી યાદ રહી તો રાખજો, નકર એટલે બધી ગોખવાની જરૂર નથી. ટકાવારી યાદ રાખજો. સરેરાશ 2021ના સર્વેમાં લગભગ 4 વર્ષ પછી આ બહાર પાડવામાં આવ્યો છે, કારણ કે 2021માં પેલું બહાર પાડ્યો હતો. સૌથી વધારે કર્ણાટકમાં હાથીઓ જોવા મળે છે. કેટલા? સૌથી વધારે કર્ણાટકમાં 6,013 જેટલા જોવા મળે છે. ત્યારબાદ આસામમાં અને ત્યારબાદ તમિલનાડુમાં જોવા મળે છે એકંદરે. પ્રદેશ આધારિત પૂછે તો પશ્ચિમ ઘાટમાં સૌથી વધારે જોવા મળે છે. અને આ 2 પોઈન્ટ તો યાદ જ રાખવાના, ગોખી નાખવાના, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયા. પ્રોજેક્ટ એલિફન્ટ અને હાથી રાષ્ટ્રીય વારસા પ્રાણી તરીકે 2010માં અને પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં રજૂ કર્યો હતો. ત્યારબાદ એશિયાના સૌથી મોટા રેલવે પ્રદર્શન 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં થયું છે. જોઈ લઈએ આના વિશે આપણે. તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના ભારત મંડપમમાં 16મા આંતરરાષ્ટ્રીય ઉપકરણ પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન કર્યું, જે એશિયાનું સૌથી મોટું અને વિશ્વના બીજું સૌથી મોટું રેલવે પ્રદર્શનમાંનું એક છે. 15થી વધુ દેશોએ આમાં ભાગ લીધો. 450થી વધારે પ્રદર્શકોએ ભાગ લીધો. આ કાર્ય અંતર્ગત ભારતની જે નવીનતમ રેલવે છે ને, એની પર વાત કરવામાં આવી છે, જેમ કે અમૃત ભારત, તેજસ કોચ, વંદે ભારત, કોલકાતા મેટ્રો, નમો ભારત ટ્રેન વગેરેની વાત કરવામાં આવી છે, તો યાદ રાખવ્યું. ત્યારબાદ સંરક્ષણ મંત્રી આપણા રાજનાથસિંહે કયા લેખકનું પુસ્તક રેડી રિલાયન્સ એન્ડ ટુ રિસર્ચ 2 પુસ્તકનું વિમોચન કર્યું છે? તો આપણા અનિલ ચૌહાણ છે, તેનું પુસ્તક છે. અને આનું પહેલું સંસ્કરણ ઘણા સમય પહેલા આવી ગયું હતું. આપણે આ બીજું જોઈએ છે. તો સંસ્કરણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં રેડી રિલાયન્સ એન્ડ ટુ રિસર્ચ 2 જે શોપિંગ ફ્યુચર રેડ ફ્રોસ નામનું એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, જેના લેખક અનિલ ચૌહાણ છે. બસ ખાલી એટલું જ યાદ રાખો. આ ભારતની યુદ્ધ ટેકનિકોમાં અપગ્રેડ જે કરીને એ મુજબનું આખું પુસ્તકમાં વર્ણન કરેલું છે. ટાઈમ મળે તો એનો વાંચતા. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેલી ન્યૂઝ, PDF, સ્ટડી મટીરિયલ વગેરે ક્વિઝ વગેરે માટે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.